રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર ભક્તિના રંગે રંગાવવા માટે તૈયાર છે। આગામી 16 જુલાઈ 2026 ને ગુરુવાર અષાઢી બીજના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા 45મી ભવ્ય શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ વડોદરાના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળશે। શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રામાં સંસ્કારી અને ઉત્સવ નગરી વડોદરાના લાખો લોકો ખૂબ ભક્તિભાવ સાથે જોડાય છે અને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની ઝાંખીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે। વડોદરાના મેયર ગીતાબેન મકવાણા અને અન્ય મહાનુભાવો દ્વારા પરંપરાગત પાહિંદા વિધિ એટલે કે સોનાની સાવરણીથી માર્ગ સાફ કરવાની વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે। આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાઘોડા, રાવપુરા, સુરસાગર, ન્યાય મંદિર થઈ રાત્રે આશરે 8 વાગે પોલો ગ્રાઉન્ડ સામે આવેલી બરોડા હાઈસ્કૂલ ખાતે સંપન્ન થશે। આ વર્ષે રથયાત્રાનું મુખ્ય આકર્ષણ છે મહાપ્રસાદ। રથયાત્રા દરમિયાન ભક્તો માટે શુદ્ધ દેશી ઘીમાંથી બનેલો 45 ટન એટલે કે 45,000 કિલોગ્રામ શીરો મહાપ્રસાદ વહેંચવામાં આવશે। એટલું જ નહીં, પર્યાવરણની જાગૃતિ માટે રથયાત્રા દરમિયાન છોડના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવશે। સાથે ઇસ્કોન મંદિર ખાતે સાંજે 5:30 થી રાત્રે 9 વાગ્યા સુધી તમામ ભક્તો માટે ભવ્ય ભંડારા મહાપ્રસાદીની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે। અને 30-40 હજાર કિલો શીરો પ્રસાદ તૈયાર ગોપાલભાઈ આમાં પહેલા જોઈતા હતા ઘડે છે કે નહીં મને કોઈ વધારે થઈ ગયો 30-40 હજાર 45,000 કિલો શીરો પ્રસાદ મંદિરની પાછળ જેડે તૈયારી ચાલુ થઈ ગયો બનાવવા માટે ચાલુ થઈ અને મંદિરની અંદર 5 વાગે પછી રથયાત્રાના દિવસે ભંડારા પણ થશે તો આના વ્યવસ્થા પણ થઈ ગયો 10-20 હજાર લોકો આવીને જમવાનું પ્રસાદનું જમણ થશે। દર વર્ષ જેવી બધી વ્યવસ્થા થઈ ગઈ। આ ઘણા સ્વયંસેવક ચિરાગભાઈ પણ છે, હિરણભાઈ, બીજા કોણ, કેતનભાઈ પટેલ, દિનેશ, ધર્મેશભાઈ, નાગેશભાઈ જે સમય અર્પણ કરવા માટે તૈયાર છે બધા લાગી ગયા અને અમારો પૂર્ણ વિશ્વાસ છે કે દર વર્ષ જેવી પાકી વ્યવસ્થા થશે જ। આ બધી વસ્તુ જગન્નાથના યાત્રા, રથના વ્યવસ્થા, પ્રસાદ વિતરણની વ્યવસ્થા, મંદિરની અંદર રાસ્તાની અંદર ટ્રકમાંથી 5 ટ્રકની વ્યવસ્થા છે, બધા સરસ રીતે વ્યવસ્થિત છે અને પોલીસ કર્મી કેટલી દિવસ પહેલા મીટિંગ હતા પોલીસના ગોષ્ઠી અહીંયા 1 અઠવાડિયા પહેલા બધી પોલીસ અધિકારી, કમિશનર, ડીસીપી, એસીપી, કમિશનર પોતા આવી ગયા, લગભગ 40 અધિકારી, ઇન્સ્પેક્ટર બધા ભેગા થાય છે મંદિરમાં આના સુરક્ષા વ્યવસ્થાને માટે ચર્ચા કરે છે। અમારા જે સહયોગી છે આમાં તો બધી દૃષ્ટિએ વ્યવસ્થિત છે રથયાત્રાના પ્રબંધ। આવો અને રથ ખીચો અને ભગવાનને ભક્તિ કરો। એક કવિતા છે માધવથી ભક્તિ જનની જતન ખોરન પાલી। અમારા બંગાળી સંપ્રદાય છે, બંગાળી ભાષામાં છે કે ભગવાન માધવ કૃષ્ણ જેટલું તહેવાર છે, જેટલું મહોત્સવ છે તો આ ભક્તિના માં છે। ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થશે? રથયાત્રા, જન્માષ્ટમી, રામનવમી,
નરસિંહ ભગવાનના 14 આ બધી તિથિના પાલન કરવાથી ભક્તિ પ્રાપ્ત કરે છે. એટલે ભવ્ય રૂપમાં ધૂમધામથી આ મહોત્સવ દર વર્ષ કરે છે અને ભક્તિ बढ़े અને લોકોના આત્માને કલ્યાણ થશે. Jodi Sahib, Deputy Mayor Sahib, Aditya Patel અને બધુભાઈ મંદિરના જૂની સેવક અને સદભાવનાવાળા વર્ષોથી ઓખામભાઈ જે 40 વર્ષથી વધારે આ મંદિર આગળ મોટી સેવા કરે છે. ભેડી નાડી મદન ગમન સ્વામી નમઃ રમાશંભુ બ્રહ્મા નરપતિ ગણેશ સાક્ષી કપિલો જગન્નાથ સ્વામી નયન કપિલામી ખબર જોને